તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વ્યતિકરણ અને વિવર્તન વચ્ચે જે સરખામણી કરવાની છે એ સરખામણી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આમ તો બહુ સ્પષ્ટપણે એનો ખ્યાલ આપવો બહુ ડિફિકલ્ટ છે, પણ જે પ્રયોગોને આધારે એનાલિસિસ કર્યું છે એના આધારે આપણે એને બંનેની કમ્પેરિઝન આપણે કરીએ છીએ. તમને એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાય પણ ખરો કે ભાઈ વ્યતિકરણ અને વિવર્તનની સરખામણી કરો તો તમે આ બે ફિગર જે છે ડ્રો કરીને એમના કમ્પેરિઝનના જે મુદ્દાઓ વિશે ચર્ચા આપણે કરી શકીએ છીએ. હવે સૌથી પહેલી વસ્તુ, આ બંને ઘટના વ્યતિકરણ હોય કે વિવર્તન, બંને તરંગોના સંપાતીકરણને કારણે જ મળે છે. બરાબર? તો વ્યતિકરણ જે છે એ તરંગોના સંપાતીકરણને કારણે બંને સંપાતીકરણના સિદ્ધાંત પર આધારિત ઘટના છે. બરાબર? પણ બંને વચ્ચે જે બેઝિક ડિફરન્સ છે શું છે? તો કે આમાં પણ સંપાતીકરણ, આમાં પણ સંપાતીકરણ, પણ આની અંદર જુદા જુદા તરંગગ્રહોના સંપાતીકરણને કારણે ઉત્પન્ન થાય છે, જ્યારે આની અંદર એક જ તરંગગ્રહના જુદા જુદા ભાગથી તરંગોનું સંપાતીકરણને કારણે મળે છે. એટલે તરંગોના સંપાતીકરણને કારણે જ બંને ઘટનાઓ ઉદ્ભવે છે. હવે હું તમને આ બંને વચ્ચેનું એક કોમન સેન્ટેન્સ છે. બરાબર? હવે હું તમને બેઝિક વસ્તુ વ્યવસ્થિત રીતે સમજાવું છું. જોજો. આના માટે આપણે એવું લખી શકીશું કે તે જુદા જુદા સુસંબદ્ધ, તમને યાદ હોય તો વ્યતિકરણ બે સુસંબદ્ધ ઉદ્ગમોમાંથી આવતા તરંગોના સંપાતીકરણને કારણે કોઈ બિંદુ પાસે તીવ્રતા વધારે મહત્તમ મળે ને શૂન્ય મળે, એટલે બે ઉદ્ગમો જરૂરી છે એની અંદર. તો તે જુદા જુદા સુસંબદ્ધ ઉદ્ગમોમાંથી ઉદ્ભવતા તરંગોના સંપાતીકરણ ને કારણે મળે છે. એટલે કે જુદા જુદા તરંગગ્રહો ના સંપાતીકરણને કારણે મળે. ઉદ્ભવતી અસર છે. જ્યારે વિવર્તનમાં શું થાય છે એ ખાસ સમજવાનું છે. વિવર્તન જે છે ને, એની અંદર એક જ તરંગગ્રહના જુદા જુદા ભાગોમાંથી ઉદ્ભવેલા તરંગોના સંપાતીકરણને કારણે મળે. એટલે અહીંયા આપણે એવું લખી શકીશું વિવર્તનની અંદર કે એક જ તરંગ અગ્રના જુદા જુદા ભાગોમાંથી, તરંગ અગ્ર એક જ આપાત થાય છે આની અંદર, જ્યારે આની અંદર બે તરંગ અગ્રો આપાત થાય છે. આની અંદર એક જ તરંગ અગ્રના જુદા જુદા ભાગોમાંથી ઉદ્ભવતા તરંગોના સંપાતીકરણને લીધે ઉદ્ભવતી અસર છે. બરાબર? બીજી વસ્તુ તમે જુઓ ધ્યાનથી કે અહીંયા ઉદ્ગમ હતું, અહીંયાથી ઉદ્ગમ હતું ને સંપાતીકરણને કારણે પડદા ઉપર અહીંયા આવી ભાત મળે, અહીંયા ઉદ્ગમ હતું ને અહીં પડદા ઉપર આવી ભાત મળે. હવે આની અંદર પ્રકાશિત અને અપ્રકાશિત બધી જ વ્યતિકરણ શલાકાઓ જે છે આ શું ઇન્ડિકેટ કરે છે ખબર છે? બતાવું છું, જુઓ ધ્યાનથી. તમને કલરફુલ સ્કેચ પેન લઈ લો. આ છે ને, આ પોર્શન જે છે ને, આ પોર્શન એ શું ઇન્ડિકેટ કરે છે કે આ જગ્યાએ તીવ્રતા મેક્સિમમ છે. પછી આ બિંદુ પાસે તીવ્રતા કેવી છે? મેક્સિમમ છે. પછી આ જે બિંદુ છે ને, બતાવું છું, જોજો ધ્યાનથી. આ પોર્શન જે છે ને ત્યાં તીવ્રતા કેવી હોય છે? તમારી 0 થાય.
એટલે આ બિંદુ પાસે આપણને વ્યતિકરણ મળતું હતું, યાદ છે? કયું વ્યતિકરણ? વિનાશક વ્યતિકરણ મળે. એટલે આ હું કાળા કલરની પેનથી એટલે બતાવું છું કે આ તમને ખબર પડે કે આ પોર્શન જે છે ત્યાં શું રચાય છે? વિનાશક વ્યતિકરણ. બરાબર, આ વિનાશક વ્યતિકરણ. હવે પાછું શું આવશે અહીં? આ તો તમારું પ્રકાશિત શલાકા, આ પણ તમારી પાછી પ્રકાશિત શલાકા. આ પણ તમારી પ્રકાશિત શલાકા. એવી રીતે આ પણ તમારી પ્રકાશિત શલાકા. બરાબર, તો આટલું ખાસ સમજો તમે લોકો. બેઝિક ડિફરન્સ શું નીકળે છે કે પ્રત્યેક પ્રકાશિત શલાકા કે આ પણ પ્રકાશિત, આ પણ પ્રકાશિત, આ પણ પ્રકાશિત, તો પ્રત્યેક પ્રકાશિત શલાકા હોય કે અપ્રકાશિત શલાકા હોય, બધાની પહોળાઈ સમાન મળે. એટલે બીજો મુદ્દો તમારો અહીંયા આવશે, પ્રકાશિત અને અપ્રકાશિત બધી જ વ્યતિકરણ શલાકાઓની પહોળાઈ સમાન હોય છે. ચલો હવે વિવર્તનમાં જુઓ ધ્યાનથી. વિવર્તનની અંદર જે મધ્યસ્થ પ્રકાશિત શલાકા છે એની જ તીવ્રતા તમને મેક્સિમમ મળે. આ મધ્યસ્થ પ્રકાશિત શલાકા, અથવા તો એને આપણે કહીએ છીએ મધ્યસ્થ અધિકતમ, એની જ પહોળાઈ સૌથી વધારે હોય. પછી જેમ જેમ જશો ને એમ એમ તીવ્રતા, એની અધિકતમની પહોળાઈ પણ શું થશે? ઘટતી જશે. ન્યૂનતમની પહોળાઈ પણ ઘટતી જશે. એટલે અહીંયા છે ને એ તમારો બેઝિકલી શું હતો ખબર છે? અહીંયા તમારું ઉદ્ગમ હતું, અહીંયા તો ઉદ્ગમથી આમ જાઓ એટલે તમારો થીટા વધે. એટલે મોટા વિવર્તન કોણે તમને અધિકતમ અને ન્યૂનતમની પહોળાઈ કેવી મળશે? ઘટતી હોય એવું મળશે. એટલે અહીંયા તમે એવું લખી શકો છો કે વિવર્તન શલાકાઓ, વિવર્તન શલાકાઓ એટલે કઈ? અધિકતમ અને ન્યૂનતમ. તો વિવર્તન શલાકાઓ સરખી પહોળાઈની હોતી નથી. બરાબર, એટલે કે મધ્યસ્થ અધિકતમ ની પહોળાઈ, મધ્યસ્થ અધિકતમની પહોળાઈ સૌથી વધુ હોય, સૌથી વધુ હોય જ્યારે મોટા ક્રમના એટલે 1 2 3, ત્રીજા ક્રમનું, પાંચમા ક્રમનું, આઠમા ક્રમનું, એવી રીતે મોટા ક્રમના વિવર્તન માટે અધિકતમ અને ન્યૂનતમોની પહોળાઈ ઘટે છે. બરાબર, આ તમારો બીજો મુદ્દો. બીજી વસ્તુ, પ્રત્યેક તમે જુઓ અહીંયા દરેકે દરેક પ્રકાશિત શલાકાનો કંપવિસ્તાર કેવો બતાવ્યો છે? સરખો. અને તીવ્રતા કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય એટલે કંપવિસ્તાર સરખો હોય તો તીવ્રતા પણ કેવી થાય? સરખી હોય. એટલે ત્રીજો મુદ્દો અહીંયા બનશે કે બધી જ પ્રકાશિત શલાકાઓની તીવ્રતા સમાન હોય છે. ચલો વિવર્તનમાં ચેક કરો. જુઓ, આ પ્રથમ ક્રમનું અધિકતમ છે, આ મધ્યસ્થ અધિકતમ, આ પ્રથમ ક્રમનું અધિકતમ, આ દ્વિતીય અધિકતમ, આ તૃતીય અધિકતમ, પણ દરેકનો કંપવિસ્તાર કેવો થાય છે? ઘટતો જાય છે. ધેટ મીન્સ કે અહીંયા આપણે એવું લખી શકીશું કે મધ્યસ્થ અધિકતમ ની તીવ્રતા સૌથી વધુ હોય અને વધારે ક્રમના અધિકતમની તીવ્રતા ક્રમશઃ શું થાય? ઘટતી જાય. રાઈટ. હવે જો આ જે છે ને
આ જે છે ને મધ્યસ્થ અધિકતમ છે. આ જે છે ને એ પ્રથમ ન્યૂનતમ છે, રાઈટ? આ પ્રથમ ન્યૂનતમ, આ જે છે તમારું પ્રથમ ન્યૂનતમ, આ દ્વિતીય ન્યૂનતમ, આ તૃતીય. બરાબર? તો તમને એવું પૂછે કે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ શોધો, તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ આ થઈ. તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ એટલે પ્રથમ ક્રમનું જે ન્યૂનતમ છે એ એંગલ કેટલો બનાવશે? થીટા બનાવશે. એ એંગલ થીટા બનાવશે. તો આ એંગલ થીટા થાય, તો આ એંગલ પણ થીટા થાય. તો થીટા પ્લસ થીટા એટલે ટ્વાઇસ થીટા, એટલે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ થઈ. આપણે દાખલામાં બહુ ડિટેલમાં ભણવાના છે, ખાલી તમને અહીંયા ઉલ્લેખ કર્યો છે મેં. બરાબર? અને છેલ્લું અપ્રકાશિત વ્યતિકરણ શલાકાઓ. આની અંદર અપ્રકાશિત વ્યતિકરણ શલાકાઓ એટલે વિનાશક વ્યતિકરણ જે રચે ત્યારે એ સંપૂર્ણ કેવું હોય? અપ્રકાશિત હોય. એટલે અહીંયા એવું લખી શકીએ છીએ કે ભાઈ અપ્રકાશિત વ્યતિકરણ શલાકાઓ સંપૂર્ણ અપ્રકાશિત હોય છે. જ્યારે આની અંદર અપ્રકાશિત વિભાગ, અપ્રકાશિત વિભાગ સંપૂર્ણપણે અપ્રકાશિત હોતો નથી, રાઈટ? એટલે મિનિમા જ્યાં રચાય છે ને, મિનિમા મીન્સ ન્યૂનતમ જ્યાં રચાય છે ત્યાં થોડીક તીવ્રતા મળે છે, સંપૂર્ણપણે અપ્રકાશિત રહેતો નથી. ઓકે, તો આ બેઝિક કમ્પેરિઝન થઈ વ્યતિકરણ અને વિવર્તન વચ્ચેની. તમને ક્વેશ્ચન પણ પૂછાય છે, લખવાનું થાય તો આ રીતે ફિગર ડ્રો કરીને વ્યવસ્થિત લખવાનો પ્રયત્ન કરજો. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે વ્યતિકરણ અને વિવર્તનની સરખામણી સમજ્યા પછી વિવર્તન પર આધારિત જે એક્ઝામ્પલ્સ છે એ એક્ઝામ્પલ્સ કેવી રીતે પૂછાશે, એના માટે કઈ કન્ડિશન્સ તમારે યાદ રાખવાની છે, તો એની ચર્ચા કરી લઈએ. કે જે તમને JEE નીટ અને કોમ્પિટિટિવ એક્ઝામ્સ કોઈ પણ આપશો તમે, અને ઇવન ગુજસેટની અંદર પણ તમને બહુ કામ લાગવાની છે. બરાબર? તો સૌથી પહેલા તો વિવર્તન માટે આપણે કન્ડિશન્સ લઈ લઈએ. સૌથી પહેલા n ક્રમના ન્યૂનતમ માટે. બરાબર? હવે n ક્રમના ન્યૂનતમ માટે કન્ડિશન્સ તમે કઈ તારવી? d sin theta is equal to n lambda. બરાબર? sin theta is equal to n lambda divided by d. ઓકે, અને sin theta, થીટા નાનો હોય તો sin theta is nearest equal to થીટા થાય. તો થીટા જે છે એ આપણો વિવર્તન કોણ થઈ ગયો, અને આ થઈ ગયું આપણું બેઝિક ઇક્વેશન n ક્રમના અધિકતમ માટે વિવર્તન કોણનું ઇક્વેશન. અને d sin theta શું હતો? પદ તફાવત હતો. તો આની અંદર તમે આ રીતે પણ દાખલા ગણતી વખતે આ વસ્તુ પણ તમે યુઝ કરી શકવાના છો. કઈ રીતે? જોજો કે ભાઈ પદ તફાવત is equal to d sin theta is equal to d tan theta is equal to x d by d. યાદ આવે છે? વ્યતિકરણની અંદર આટલી વસ્તુ કોમન લીધી હતી અને કન્ડિશન્સ સહાયક ને વિનાશક માટે લેતા હતા. એવી રીતે અહીંયા n ક્રમના ન્યૂનતમ માટે જે કન્ડિશન બેઝિક કોમન મળે છે ધેટ ઇઝ n લેમ્બડા. તો અહીંયા તમારે n લેમ્બડા તમારા યાદ રાખવાનું. થઈ ગયું? તો આ જે છે એ તમારા ન્યૂનતમ માટેની શરત થઈ ગઈ. બરાબર? એવી જ રીતે n ક્રમના અધિકતમ માટે જુઓ. શું છે પદ તફાવત? d sin theta as it is, પણ વ્યાપક સૂત્ર કયું હતું? ધેટ ઇઝ n પ્લસ 1/2 અને ઇન્ટુ લેમ્બડા. ઓકે, તો sin theta is equal to અહીંયા બનશે તમારું ઇક્વેશન n પ્લસ 1/2 ઇન્ટુ લેમ્બડા ડિવાઇડેડ બાય સ્મોલ d, રાઈટ? અને sin theta જે છે વિચ ઇઝ નિયરેસ્ટ ઇક્વલ ટુ થીટા છે,
તો થીટાનું અહીંયા ઇક્વેશન મળશે તમને n+1/2 λ/d. આ બહુ જ અગત્યની કન્ડિશન છે n ક્રમના ન્યૂનતમ અને અધિકતમ માટે. તો અહીંયા પણ એ જ વસ્તુ આપણને મળશે. આમાં પણ શું મળશે? પદ તફાવત બરાબર d sin થીટા બરાબર d tan થીટા બરાબર xd/d અને ઇઝ ઇક્વલ ટુ n+1/2 ઇન્ટુ લેમડા તો મૂકી જ દેવાય, n+1/2 ઇન્ટુ લેમડા. તો જેમ આ ન્યૂનતમ માટેની આ શરત યાદ રાખવાની છે, એમ તમારે અધિકતમ માટે પણ આ શરત યાદ રાખવાની છે. હવે તમને એવું થશે કે સર આ બધી વસ્તુ તમને ક્યાં એપ્લાય કરવાની આવશે, બરાબર છે? તો એની પણ આપણે ચર્ચા કરી લઈએ છીએ. વિવર્તન માટે હંમેશા તમે જુઓ તો વિવર્તન માટે હું જરા એક બેઝિક કંઈક એવી વસ્તુ લઈ લઉં કે જે આપણને આકૃતિ દોરવામાં સરળતા રહે. ઓકે, ચાલો જુઓ. આકૃતિ ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો. એ જો તમને વધારે એ ક્લિયર થઈ ગયું ને તો મને નથી લાગતું કે તમને દાખલા ગણવામાં કોઈ પણ પ્રકારની તકલીફ આવી શકશે. હું ખાલી હમણાં તમને હું અત્યારે મધ્યસ્થ અધિકતમ બતાવું છું. હવે તમે જુઓ, આ જે છે ને એ આપણું મધ્યસ્થ અધિકતમ છે, બરાબર? તો આ જે છે એને મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ કહેવાય. આ જે છે મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ. અને આ રેખીય પહોળાઈના આ બંને બિંદુ છે, બંને બિંદુને આની સાથે જોડી દઈએ તો આ જે મળશે ને, આ જે આખો ખૂણો મળશે ને એ આપણો કોણીય પહોળાઈ થશે. તો સપોઝ આ એંગલ જે જો આપણો થીટા હોય તો આ એંગલ પણ કેટલો થાય? થીટા. તો મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ કેટલી થશે? તો કે કોણીય પહોળાઈ ધેટ ઇઝ ઇક્વલ ટુ થશે ટ્વાઇસ ઇન્ટુ થીટા, રાઈટ? અને આ ડિસ્ટન્સ અહીંયા તમે જુઓ, આ પડદો છે, પડદા પર આ બિંદુ એટલે આપણું આ બિંદુ એટલે કયું બિંદુ થયું? પ્રથમ ન્યૂનતમ થયું. પ્રથમ ન્યૂનતમ છે અહીંયા પ્રથમ ન્યૂનતમ રચાય. તો પ્રથમ ન્યૂનતમ અહીંયાથી લંબ દ્વિભાજક પરનું આ જે બિંદુ છે ત્યાંથી લંબ દ્વિભાજક પરના પડદા પરના બિંદુથી કેટલા ડિસ્ટન્સે રચાય છે? x ડિસ્ટન્સે રચાય છે. તો અહીંયા રેખીય પહોળાઈ કેટલી થશે? ધેટ ઇઝ આ ડિસ્ટન્સ x હોય તો આ ડિસ્ટન્સ કેટલું થાય? ટ્વાઇસ x થાય. તો ધેટ ઇઝ ટ્વાઇસ x. તો હું તમને x પણ જો તમને x મળી જાય, જો તમને થીટા મળી જાય તો તમને રેખીય પહોળાઈ પણ મળી જાય અને કોણીય પહોળાઈ પણ મળી જાય. તો સૌથી પહેલા હું તમને રેખીય પહોળાઈ શોધતા બતાવું છું. જુઓ કે મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ આપણી શોધવી છે તો એ કેટલી થશે? ધેટ ઇઝ ટ્વાઇસ x. તો આપણે પહેલા x શોધવું પડે. તો અહીંયા પડદા પરના આ બિંદુથી આ બિંદુ એટલે કયું રચાય છે? પ્રથમ ન્યૂનતમ. તો આપણે એવું કહી શકીએ કે પડદા પરના પ્રથમ ક્રમના બે ન્યૂનતમ મળે, એક લંબ દ્વિભાજકની ઉપર, બીજું લંબ દ્વિભાજકની નીચે. તો બંને પ્રથમ ન્યૂનતમ વચ્ચેનું અંતર એટલે ટ્વાઇસ x થાય અને એ જ આપણી રેખીય પહોળાઈ થાય. તો મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ x બરાબર આપણે આવું લખી શકીએ કે પ્રથમ ક્રમના બંને ન્યૂનતમ વચ્ચેનું અંતર. ક્લિયર થઈ ગયું? ક્લિયર થઈ ગયું? તો તમને x શોધો, ટ્વાઇસ x કરી નાખશો એટલે રેખીય પહોળાઈ મળશે. તો આપણે પ્રથમ ક્રમના ન્યૂનતમ માટેની કન્ડિશન્સ, ન્યૂનતમ માટે આ કન્ડિશન્સ વાપરવાની, બરાબર? તો એના માટે આપણે આ ઇક્વેશન વાપરીશું. જુઓ કેવી રીતે શોધીશું? x d/D ઇઝ ઇક્વલ ટુ ન્યૂનતમ માટેની શરત છે n લેમ્બડા. હવે પ્રથમ ક્રમ માટે n કેટલું મૂકવાનું? 1 મૂકવાનું. તો x ઇઝ ઇક્વલ ટુ શું મળશે? n લેમ્બડા d ડિવાઇડેડ બાય સ્મોલ d અને વિચ ઇઝ ઇક્વલ ટુ n ઇક્વલ ટુ 1 મૂકીશું તો લેમ્બડા d બાય સ્મોલ d મળશે. તો x મળી ગયું. તો આપણી પહોળાઈ કેટલી છે? ટ્વાઇસ x. તો પહોળાઈ થશે, સોરી, રેખીય પહોળાઈ થશે કેટલી?
ટ્વાઇઝ એક્સ અને વિચ ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇઝ લેમડા ડી છેદમાં ડી, જ્યાં લેમડા આપાત પ્રકાશની તરંગ લંબાઈ, ડી આ ઉદ્ગમ અને પડદા વચ્ચેનું અંતર કેપિટલ ડી અને સ્મોલ ડી એટલે બે સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ ડી. એટલે તમને એક્ઝામની અંદર બહુ સ્પષ્ટ પૂછશે શું કે કોઈ એક ઉદ્ગમ કોઈ એક એવું આપશે કે ભાઈ 0.1 મિલીમીટર ક્રમની કોઈ એક સ્લિટ છે, એ સ્લિટ ઉપર 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ વાળો પ્રકાશ આપાત થતો હોય તો ઉદ્ગમથી 100 મીટર દૂર કે 1 મીટર દૂર રહેલા પડદા પર મળતા વિવર્તન ભાતમાં મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ શોધો. તો રેખીય પહોળાઈ શોધવા માટે તમારા ઇક્વેશન યાદ રાખવાનું. તો લેમ્બડા ડી ને સ્મોલ ડી આપી દીધું છે, કિંમત મૂકશો તો તમને રેખીય પહોળાઈ મળી જશે. આ રેખીય પહોળાઈ છે. હવે હું તમને કોણીય પહોળાઈ પણ શોધતા શીખવાડું છું. જુઓ સમજ, કોણીય પહોળાઈ માટે તમારે કોણીય પહોળાઈ એટલે થીટા જોઈશે. કોણીય પહોળાઈ કેટલી છે? થીટા. તો તમે જોજો આ બ્લુ આકૃતિથી પછી આ કન્ડિશન્સ લખવાની છે. ન્યૂનતમ માટેની આ કન્ડિશન્સ, અધિકતમ માટેની આ કન્ડિશન્સ, પછી આ ફિગર ઉપરથી આ બ્લુ પેનથી લખું છું તે મેટર લખવાની છે. ઓકે, ચલો આપણે કોણીય પહોળાઈ શોધી નાખીએ. મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ? કોણીય પહોળાઈ કેટલી છે? કોણીય પહોળાઈ કેટલી છે? ધેટ ઇઝ ટ્વાઇસ થીટા. તો ટ્વાઇસ થીટા. તો તમારે પહેલા થીટા શોધવું પડે. તો થીટા માટેની કન્ડિશન્સ આ રહી. સો થીટા ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા બાય ડી. આ n ક્રમનું છે. હવે n ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લો તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? લેમ્બડા બાય ડી. તો મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ કેટલી થઈ જશે? તો કે કોણીય પહોળાઈ ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ થીટા થાય. તો ટ્વાઇસ થીટા ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ લેમ્બડા બાય ડી. એટલે તમને બહુ સ્પષ્ટ આપશે રકમની અંદર. સમજ્યા? એક્ઝામ્પલ તરીકે તમને સ્પષ્ટ આપી દેશે કે કોઈ એક સ્લિટ ઉપર તમને ડી આપી દીધું હશે, કેપિટલ ડી પણ આપી દીધું હશે, લેમ્બડા પણ આપી દીધું હશે, અને તમને એવું કહેશે કે મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ શોધો. તો આ ઇક્વેશન, કોણીય પહોળાઈ પૂછે તો આ ઇક્વેશન. બોલો, કઈ ડાઉટ છે? નથી? અને આ ડિસ્ટન્સ જે છે આપણું કેટલું છે? ધેટ ઇઝ કેપિટલ ડી. આમ તો તમને કોણીય પહોળાઈ આવડે ને તો રેખીય પહોળાઈ શોધતા આવડી જ જાય. કારણ કે થીટા નાનો છે તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા થાય. તો ખૂણો કેટલો છે? ધેટ ઇઝ ટ્વાઇસ થીટા. ટ્વાઇસ થીટા ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ લેમ્બડા બાય ડી છે તમારી પાસે. તો ખૂણો બરાબર ચાપ. ચાપ એટલે કેટલો થશે? રેખીય પહોળાઈ. અને છેદમાં ત્રિજ્યા ધેટ ઇઝ કેપિટલ ડી. એટલે શું આવશે? ટ્વાઇસ થીટા ઇઝ ઇક્વલ ટુ રેખીય પહોળાઈ છેદમાં ડી. તો ડી આની સાથે ગુણી નાખશો તો આ મળી ગયું. બરાબર. તો બેઝિકલી આ ઇક્વેશન પરથી આ લાવશો તો પણ ચાલશે. આ જ વસ્તુ તમારે ખાસ શોધવાની છે. જો આ ક્લેરિટી આવી ગઈ ને વિદ્યાર્થી મિત્રો, તો તમને બહુ ઇઝી પડશે. હા, તમને એવું પણ પૂછે ઘણી વખત કે પ્રથમ ન્યૂનતમની પહોળાઈ શોધો. તો પ્રથમ અધિકતમની પહોળાઈ શોધો. તો પ્રથમ અધિકતમ આ રહ્યું. આ પ્રથમ અધિકતમ છે. તો આપણે શું શોધવાનું? પ્રથમ અધિકતમની પહોળાઈ શોધવી હોય તો આ ડિસ્ટન્સ શોધવું હોય તો આપણે આ ડિસ્ટન્સ શોધીશું અને આ ડિસ્ટન્સ શોધીશું. અને પછી આ ડિસ્ટન્સમાંથી આ ડિસ્ટન્સ બાદ કરીશું તો આપણને આ ડિસ્ટન્સ મળશે. તો પ્રથમ ક્રમનું અધિકતમ માટે તમારે આ ડિસ્ટન્સ શોધવું હોય તો તમારે પ્રથમ ન્યૂનતમની શરત વાપરવાની. અને આ ડિસ્ટન્સ શોધવું હોય તમારે તો અહીંયા શું રચાય છે? દ્વિતીય ન્યૂનતમ રચાય. તો અહીંયા દ્વિતીય ન્યૂનતમની શરત વાપરવાની છે. બરાબર. તો એની પણ આપણે ચર્ચા કરી લઈએ છીએ.